આ ગુજરાતની એક ગૌરવવંતી ભૂમિ છે કે જેમાં હજી એક કળયુગમાં એવી જગદંબાઓ છે કે જેને જોઈને સિંહને પણ પાછી પાની કરવી પડે. હા, સિંહને પણ ભાગવું પડે. અને કેવી રીતે ભાગવું પડે કે ભયથી ભાગ્યો, સિંહણ તારો ભડવીર ભાગ્યો, રણમેલીને કાયર ભાગ્યો, ડુંગરનો રમનારો ભાગ્યો, હાથીનો હણનારો ભાગ્યો, જોગીનાથ જટાળો ભાગ્યો, કે મોટો વીર મૂછાળો ભાગ્યો, નર થઈ તું નારીથી ભાગ્યો, નાનકડી ચોરીથી ભાગ્યો. કે 14 વર્ષની જગદંબા એક સિંહને પાછી પાની કરાવે. આ એ ગુજરાતની ભૂમિ છે. નવેક દાયકા પહેલાંની વાત છે. 1928માં પોતાના લેખન સંશોધન માટે ઝવેરચંદ મેઘાણી ગીરના નદી નાળા, ડુંગરા ખીણ, નેસ ગામ ખૂંદી રહ્યા હતા. સફર કરતાં કરતાં પહોંચ્યા તુલસીશ્યામ પાસે. આ તુલસીશ્યામ પાસે આવેલા ખજૂરી નેસમાં એ વખતે સાંજ ઢળવાની તૈયારી હતી. ત્યાંની હીરબાઈ નામની એક 14 વર્ષની ચારણ કન્યાએ એકલીએ પોતાની વાછરડીને મારનાર વિકરાળ સિંહને વાછરડીનું માંસ ચાખવા ન દેતા લાકડી વતી હાંકી મૂક્યો હતો. ત્યાં હાજર મેઘાણીએ તુરંત કવિતા રચી નાખી. 14 વર્ષની ચારણ કન્યા એટલે કે હીરબાઈ. આ હીરબાઈને સંબોધીને ઝવેરચંદ મેઘાણીએ એક કાવ્ય લખ્યું જેનું નામ છે ચારણ કન્યા. તો આ ચારણ કન્યા અત્યારે હાલમાં એનો પરિવાર ક્યાં રહે છે અને આ ચારણ કન્યાના પરિવારમાં કોણ કોણ છે, શું છે આ ચારણ કન્યાનો મહામૂલો ઇતિહાસ, એના વિશે આજના આ ખાસ વિડીયોમાં આપણે વાત કરવાની છે. જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા માંગતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. જ્યારે ઝવેરચંદ મેઘાણીએ આ 14 વર્ષની ચારણ કન્યાના હાથમાં ડાંગ જોઈ અને સિંહ ભાગ્યો એ દ્રશ્યનું વર્ણન કરતા ઝવેરચંદ મેઘાણી કહે છે કે તુલસીશ્યામથી 2 ગાવ અમે ખજૂરી નેસડે હતા ત્યાં રીડ થઈ, સાવજ ડણક્યો હાકોટા થવા માંડ્યા, રોડકોડ વેળા થઈ હતી, ખાંડું ધણ ઝૂંપડે આવતા હતા. તેમાંથી હીરબાઈ કરી એક ચારણબાઈની વોડકી સાવજે પાદરમાં જ પાડી. અમે બધા દોડ્યા, 20 જણ હતા. જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઈ ક્યારનીએ ત્યાં પહોંચી ગઈ હતી. તમે માત્ર કલ્પના તો કરો એ 14 વર્ષની જગદંબામાં કેવડું સાહસ હશે. માત્ર 14 વર્ષની ઉંમરે જેણે સિંહને પાછે પાની કરાવી એ જગદંબા કેવી હશે. આજનો એક ખાસ વિડીયો ઝવેરચંદ મેઘાણીએ જોયેલા એ ચારણ કન્યાના ઇતિહાસ વિશેનો છે. તો વિડીયોને ખાસ એન્ડ સુધી જોજો અને આ ચારણ કન્યાનું સાહસ જોઈને તમને પણ ગુજરાત પર ગર્વ થશે, ગુજરાતની મહામૂલી ધરતીની જગદંબાઓ પર ગર્વ થશે. એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મહત્ત્વના મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતા તમામ સમાચારો અને સહકારી યોજનાઓની તમામ માહિતી જોવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને સાથે સાથે ખાસ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બિલકુલ ચૂકશો નહીં. લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આ લિંક ઉપર ક્લિક કરી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. એ 14 વર્ષની નાનકડી પણ જગદંબા જેવી ચારણ કન્યા મરેલી વોડકી પર ચારણ કન્યા સાવજ સામે સોટો વીંજતી હતી. સાવજ 2 પગે સામો થઈ હોકારા કરતો હતો. બાઈ સાવજના ફીણથી નાઈ રહી પણ ગાયને ચારણી બાઈએ સાવજને ખાવા ન દીધી. એ વખતે ચારણ કન્યા ગીત મેઘાણીભાઈ કાગળ કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઉઠ્યું, આંખો લાલ ગ્રમેલ ત્રાંબા જેવી થઈ ગઈ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. ગીરના નેસમાં બનેલી આ સત્ય ઘટના કે જેણે મેઘાણીએ નજરો નજર જોઈ હતી. તમે માત્ર કલ્પના તો કરો કે 14 વર્ષની નાનકડી ભોળી ચારણ કન્યાએ ગીરના સાવજ એવા સિંહને હંફાવી દીધો. એ દ્રશ્ય કેવું હશે, જોનારની આંખમાં સમાઈ જાય એવું એ જોરદાર દ્રશ્ય મેઘાણીજી કાવ્ય દ્વારા તેનો ઉલ્લેખ કરે છે.
જ્યારે જ્યારે પણ આ કવિતા સાંભળવામાં આવે છે ત્યારે હજુ એ મેઘાણીની એ ચારણ કન્યા જીવંત થઈ જાય છે, આપણી આંખોની સામે એ દ્રશ્ય આવવા માંડે છે. માત્ર કલ્પના તો કરો કે કેવો હશે એ ગીરનો સાવજ, કેવી હશે એ 14 વર્ષની ચારણ કન્યા અને કેવું હશે એ નજારો. તો ચાલો મેઘાણીના શબ્દોથી એ 14 વર્ષની ચારણ કન્યાના સાહસને એકવાર ફરીથી વાગોળીએ, ફરીથી એ ગીરના સાવજને યાદ કરીએ કે સાવજ ગરજે, વનરાવનનો રાજા ગરજે, ગીરકાંઠાનો કેસરી ગરજે, એરાવત કુળનો અરી ગરજે, કડપાતાળિયો જોધો ગરજે, મોફાડીને માતેલો ગરજે, જાણે કે જોગંદર ગરજે, નાનો એવો સમદર ગરજે કે ક્યાં ક્યાં ગરજે, બાવળના ઝાડામાં ગરજે, ડુંગરના ગાડામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે, ગામતણા પાદરમાં ગરજે, નદીઓની ભેખડમાં ગરજે, ગિરિયોની ગોહરમાં ગરજે, ઉગમણો આથમણો ગરજે, ઓરોને આ ઘેરો ગરજે. થરથર કાપે કે થરથર કાપે, વાડામાં વાછરડા કાપે, કૂબામાં બાળકડા કાપે, મધરાતે પંખીડા કાપે, ઝાડતણા પાંદરડા કાપે, પહાડોના પથ્થર પણ કાપે, સરિતાઓના જળ પણ કાપે, સૂતાને જાગંતા કાપે, જળને ચેતન સૌવે કાપે. આંખ જબૂકે કે કેવી એની આંખ જબૂકે, વાદળમાંથી વીજ જબૂકે, જોટે ઉગી બીજ જબૂકે, જાણે બે અંગાર જબૂકે, હીરાના શણગાર જબૂકે, જોગંદરની ઝાડ જબૂકે, વીરતણી જંજાડ જબૂકે, ટમટમતી બે જ્યોત જબૂકે કે જડબા ફાડે, ડુંગર જાણે ડાચા ફાડે, જોગી જાણે ગુફા ઉઘાડે, યમરાજાનું દ્વાર ઉઘાડે, પૃથ્વીનું પાતાળ ઉઘાડે, બરછી સરખા દાંત બતાવે, લસલસ કરતા જીભ ઝુલાવે. તો કે બહાદુર ઉઠે, બળકંદાર બિરાદર ઉઠે, ફરસી લે તો ચારણ ઉઠે, ખડક ખેંચન તો આહિર ઉઠે, બરછી ભાલે કાઠી ઉઠે, ઘર ઘરમાંથી માટી ઉઠે, ગોબો હાથ રબારી ઉઠે, સોટો લઈ ઘર નારી ઉઠે, ગાય તણા રખવાડો ઉઠે, દૂધ મલાગો વાડો ઉઠે, મૂછે વળદે નારા ઉઠે, ખોખા રોખા નારા ઉઠે, માનું દૂધ પીનારા ઉઠે, જાણે આભ મીનારા ઉઠે. પછીની જે લાઈન છે તે 14 વર્ષની ચારણ કન્યા કહે છે. શું કહે છે ચારણ કન્યા? કે ઊભો રેજે, ત્રાળ પાડી કે ઊભો રેજે, ગીરના કૂદતા ઊભો રેજે, કાયર દૂતા ઊભો રેજે, પેટ ભરાતું ઊભો રેજે, ભૂખ મરાતું ઊભો રેજે, ચોર લૂંટારા ઊભો રેજે, ગાગો જારા ઊભો રેજે. હવે પછીની જે લાઈન છે એમાં ઝવેરચંદ મેઘાણી એ 14 વર્ષની જગદંબા સમી ચારણ કન્યાનું વર્ણન કરે છે કે એ ચારણ કન્યા કેવી છે. 14 વર્ષની ચારણ કન્યા, ચુંદડિયાની ચારણ કન્યા, શ્વેત સુવાળી ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા, લાલ હિંગોળી ચારણ કન્યા, ઝાડ ચડંતી ચારણ કન્યા, પહાડ ઘુમંતી ચારણ કન્યા, જોબનવંતી ચારણ કન્યા, આગ જરંતી ચારણ કન્યા, નેસ નિવાસી ચારણ કન્યા, જગદંબાસી ચારણ કન્યા, ડાંગ ઉઠાવે ચારણ કન્યા, ત્રાળ ગજાવે ચારણ કન્યા, હાથ હિલોડી ચારણ કન્યા, પાછળ દોડી ચારણ કન્યા. આટલો સંવાદ થયા પછી જે છે સિંહ છે તે ભાગે છે. કઈ રીતે ભાગે છે? કે ભયથી ભાગ્યો, સિંહણ તારો ભડવીર ભાગ્યો, રણમેલીને કાયર ભાગ્યો, ડુંગરનો રમનારો ભાગ્યો, હાથી નો હણનારો ભાગ્યો, જોગીનાથ જટાડો ભાગ્યો, મોટો વીર મૂછાડો ભાગ્યો, નર થઈ તું નારીથી ભાગ્યો, નાનકડી છોડીથી ભાગ્યો. શું કહે છે મેઘાણી? કે નર થઈ તું નારીથી ભાગ્યો, નાનકડી છોરીથી ભાગ્યો. આ ઇતિહાસને ઘટનાના ઘણાય વાણા વાયા, પરંતુ ઝવેરચંદ મેઘાણીએ આ ચારણ કન્યા કાવ્ય સત્ય ઘટના પરથી લખ્યું હતું. તો પછી એ ચારણ કન્યાનું શું થયું? પરિવાર આજે ક્યાં છે? આજના આ ખાસ વિડીયોમાં આપણે ચારણ કન્યાના પરિવાર વિશે પણ જાણવાનું છે. ગીરના છેવાડે આવેલા ઘોડાવડી નેસમાં રહે છે ચારણ કન્યા કવિતાથી અમર થયેલા હીરબાઈનો પરિવાર. આ ચારણ કન્યા કવિતા અનેક ડાયરા, લોકસંગીતના કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમોથી માંડીને સ્કૂલના કલ્ચરલ પ્રોગ્રામોમાં ગવાતી રહે છે. કવિતા રચી ત્યારે મેઘાણી સાથે સમર્થ સાહિત્યકાર કવિ દુલાભાયા કાગ પણ હતા. 28 તારીખે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની હાજરીમાં થયેલ કાર્યક્રમમાં પણ એ કવિતા અચૂકપણે સ્ટેજ પરથી રજૂ થઈ. લોક સાહિત્યના કાર્યક્રમોમાં હવે એ કવિતા રાષ્ટ્રગીતનો દરજ્જો ભોગવે છે. ખજૂરી નેસમાં મેઘાણી સાથે હાજર કવિ કાગે એ ઘટના અંગે નોંધ્યું છે.
તુલસી શ્યામથી 2 ગાઉ અમે ખજૂરી નેસે હતા ત્યાં રીડ થઈ, સાવજ ડણક્યો, હાકોટા થવા માંડ્યા, રોકકોડ વેળા થઈ હતી. ખાંડું ધણ ઝૂંપડે આવતા હતા, તેમાંથી હીરબાઈ કરી એક ચારણબાઈની વોડકીને સાવજે પાદરમાં જ પાડી. અમે બધાય દોડ્યા. 20 જણ હતા. જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઈ ક્યારની ત્યાં પહોંચી ગઈ હતી. મરેલી વોડકી પર એ ચારણકન્યા ચડીને સાવજ સામે સોટો વીંજતી હતી. સાવજ 2 પગે સામો થઈ હોકારા કરતો હતો. બાઈ સાવજના ફીણથી નાહી રહી, પણ ગાયને ચારણી બાઈએ સાવજને ખાવા ન દીધી. એ વખતે ચારણકન્યા ગીત મેઘાણીભાઈ કાગળ કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઉઠ્યું, આંખો લાલ દ્રમેલ ત્રાંબા જેવી થઈ ગઈ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. અમે એમને માંડ માંડ પકડી રાખેલા. આવું દુલાભાયા કાગ મેઘાણીને સંબોધીને કહે છે. ત્યારે ચોક્કસપણે આપણા મનમાં એ સવાલ થાય કે 9 દાયકા પહેલાં ઘટેલી આ ઘટના અને એનો પરિવાર અત્યારે ક્યાં હશે? શું કરે છે આ ચારણકન્યાનો પરિવાર? કવિતા અને તેની સર્જન પાછળની આ ઘટના તો મેઘાણીના ઘણા પુસ્તકોમાં નોંધાયેલી છે. પણ એ ચારણકન્યાનું એ પછી શું થયું હતું? શું એમનો કોઈ પરિવાર આજે હયાત છે? જવાબ છે હા, પરિવાર છે અને ગીરમાં રહે પણ છે. ગીર ગઢડા પાસે ઘોડાવડી નામે નેસ આવેલો છે. એ નેસમાં અમરુભાઈ ગઢવી પોતાના પત્ની, 2 દીકરા 2 દીકરી અને તેમના માજી સાથે રહે છે. બસ એ જ છે ચારણકન્યા હીરબાઈનો વારસ કે પછી વંશવેલો કે પછી પરિવાર, જે કહો તે. આ વિશે અમરુભાઈ ગઢવીએ રસપ્રદ માહિતી આપી છે. એ પ્રમાણે હીરબાઈના લગ્ન થયા, પરંતુ એમને કોઈ સંતાન થયા ન હતા. કદાચ નાની ઉંમરમાં નિધન પામ્યા હતા. સંતાન ન હોય એટલે સીધા વારસદાર હોવાનો તો કોઈ સવાલ જ નથી. એ સંજોગોમાં પરિવારના સભ્ય જ વારસદાર કે પછી સગાવાલા ગણાય છે. ચારણકન્યાના જ્યાં લગ્ન થયા હતા એમના જેઠ હતા રાસાભાઈ. રાસાભાઈ સતિયાના દીકરા રામભાઈ અને રામભાઈના દીકરા એટલે અમરુભાઈ. અત્યારે તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે છે અમરુભાઈનું ઘર. રસપ્રદ વાત એ છે કે અમરુભાઈની 2 પૈકી એક દીકરીનું નામ પણ હીરબાઈ જ છે. બીજી દીકરીનું નામ કુંવર, જ્યારે દીકરા પાલવણભાઈ અને હરદાનભાઈ છે. સત્યા શાખના તેઓ ચારણ છે. ડાયરામાં અવિરત ગવાતા ચારણકન્યા ગીત સાથે સંકળાયેલો પરિવાર અહીં રહે છે. એ વિશે બહુ ઓછા લોકો જાણે છે. એટલે આ ખાનદાની પરિવાર ખાસ લાઇમલાઇટમાં આવ્યો નથી. મેઘાણીએ કવિતા લખીને જગ્યા ખજૂરીનો નેસ આપેલી છે. એ નેસમાં હવે કોઈ ચારણ પરિવાર રહેતો નથી. કાળક્રમે ત્યાંથી બધા અલગ અલગ સ્થળોએ સ્થળાંતરિત થયા હતા. એમાંથી આ સત્યા પરિવાર અહીંયા રહે છે. નેસ એટલે શું? સૌરાષ્ટ્રમાં આડા પથરાયેલા ગીરના જંગલમાં 50 નેસડા આવેલા છે. મેગા સિટી અને મેટ્રો સિટીમાં રહેતા આધુનિક નગરજનોને નેસનો બહુ પરિચય ન હોય તો એમાં નવાઈ જેવું કશું નથી. નેસની હાજરી વળી ગીરના જંગલ પૂરતી જ છે. નેસનું જીવન સંપૂર્ણપણે કુદરત આધારિત છે અને વળી હાડમારી પણ છે. મોટાભાગના નેસ એવા છે જ્યાં વીજળીના કનેક્શન નથી પહોંચ્યા. રસ્તા, દવાખાના, સ્ટ્રીટ લાઇટ કે પાણીની સગવડ કશું અહીં હોય એવી કલ્પના પણ કરવી અઘરી છે. સરકારે કહેવા પૂરતા કેટલાક નેસમાં સોલાર લાઇટના કનેક્શનો ફિટ કર્યા છે, જેનાથી એકાદ લાઇટ થોડા મહિનાઓ સુધી ચાલતી રહે છે. એ લાઇટ પણ બગડે એટલે એનું આયુષ્ય ત્યાં પૂરું થયેલું સમજી લેવાનું. ઘાસની બનેલી છતો, ગારના લીપણનું તળિયું અને વધારે લાકડા અને થોડા પથ્થરના મિશ્રણથી તૈયાર થયેલી દિવાલો એટલે નેસનું મકાન. એક નેસમાં કદ પ્રમાણે 5-25 મકાનો હોય, એનાથી વધારે નહીં. ચારણી સંસ્કૃતિને શોભે એવી અમરુભાઈના ઘરની સજાવટ છે. ઘોડાવડી જોકે જરા સમૃદ્ધ કહી શકાય એવો નેસ છે, એટલે વીજળીના કનેક્શન સહિતની સુવિધાઓ છે. પણ સાવ ગીરમાં આવેલો નેસ હોવાથી ત્યાં બહારના દરેક વ્યક્તિએ વન વિભાગની ચેકપોસ્ટ પર નોંધણી કરાવ્યા પછી જ જઈ શકાય છે. ચારણકન્યાના વારસદારો સહિતના ગામવાસીઓ જંગલ ખાતાના ગુજરાત સરકારના જળ અને પુરાણા નિયમોથી ત્રસ્ત છે. જેમ કે ગીર આસપાસના રહેવાસીઓ કૂવા ખોદી શકતા નથી કે બોરવેલ કરી શકતા નથી. ખેતર ફરતે વાડ બાંધવી હોય, લાઇટનું કનેક્શન મેળવવું હોય, સામાન્ય બાંધકામ કરવું હોય તો પણ જંગલ ખાતાની અનેક પ્રકારની રજામંદી લેવી પડે છે. જંગલ ખાતાના અધિકારીઓ આસાનીથી રજા આપતા નથી. પરિણામે અનેક ખેડૂતોના ખેતરો ઉજ્જડ પડ્યા રહે છે.
સરકારે ગ્રામીણ વિકાસ પર ધ્યાન આપ્યું હોય તો એકાદ વખત આવા ગામોમાં સરપ્રાઇઝ વિઝિટ પણ કરવી જોઈએ. અમરુભાઈ કહે છે કે થોડા મહિનાઓ પહેલાં વાવાઝોડામાં ફળિયાની દિવાલો પડી ગઈને બગીચામાં ઊભા કરેલા 200 જેટલા ઝાડવા પડી ગયા. દિવાલ તો તુરંત બાંધવી પડે કેમ કે સામે જ સાવજ સતત ગરજતા રહે છે. સાવજના આ ગામમાં નિયમિત આટા છે અને અહીં રહેતી અનેક કન્યાઓ આજે પણ ચારણ કન્યા હીરબાઈની માફક સિંહોને ભગાડે છે. અહીં આવીને દીપડા પણ નિયમિત મારણ કરે છે અને એ નુકસાન સામે તેમને બહુ ઓછું વળતર મળે છે. આજે મેઘાણી નથી અને ચારણ કન્યાનો પરિવાર રહે છે એ ખજૂરીનો નેસ પણ નથી, પરંતુ ત્યાં સાવજોની સતત આવન જાવન થતી જ રહે છે. ઘોડાવડી ગીર ગઢડા પાસે આવેલું સાવ અંતરિયાળ ગામ છે. પ્રાથમિક સુવિધાઓની વ્યાખ્યા અહીં પહોંચ્યા પછી નવેસરથી કરવી પડે એટલી ઓછી સુવિધા છે. ગામ ખેતી એટલે કે આકાશી રોજી પર ટકેલું છે. આ વર્ષે તો ગામ વાવાઝોડું અને હવે વરસાદની અછત એમ 2 મોરચે લડી રહ્યું છે. તો વળી કોરોનાની વૈશ્વિક સમસ્યા તો એણે સામનો કર્યો જ છે. એ વચ્ચે ચારણ કન્યાનો પરિવાર અહીં પોતાનું સંઘર્ષમય જીવન પસાર કરે છે. તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ મહત્ત્વના સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ સમાચારો, એ પણ સચોટ અને સાચી માહિતી સાથે, તેમજ કૃષિ જગતને લગતી તમામ માહિતી અને પોઝિટિવ સ્ટોરીઓ મેળવવા માટે ખાસ ચેનલ સાથે જોડાઈ રહીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.